જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર ફરીવાર એક હાસ્ય, જોક્સ અને મનોરંજનથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છીએ। વક્તા છે પૂજ્ય કેપી સ્વામી અને કેપી સ્વામી પોતાની રમૂજી શૈલીની અંદર આપણને ખૂબ હસાવશે, કારણ કે જીવનમાં જેટલું પૈસાને સ્થાન છે એટલું મનોરંજન, હાસ્યને પણ સ્થાન જીવનમાં આપવું જોઈએ, તો જ જીવનમાં આપણને સરળતાથી જીવન જીવવાની મજા આવે છે। તો આવો માણીએ આજનું પ્રવચન અને ખૂબ હસાવે એવું છે। આખા દિવસનો માનસિક થાક આ પ્રવચન સાંભળતાની સાથે જ ઉતરી જશે। ઘણા બધા જોક્સ આમાં પંજાબી લોકોના જોક્સ છે, મિમિક્રી પણ છે અને ઘણી બધી કોમેડી અને સાથે જીવનમાં ઘણી બધી ઉતારવા જેવી વાતો પણ આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળશું। તો આવો માણીએ પૂજ્ય કેપી સ્વામીનું આ પ્રવચન। એ પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ પૂજ્ય કેપી સ્વામીને। જય સ્વામિનારાયણ। ચા નાસ્તો આપવાનો, એક એરોસ્ટેસ છે ને કોફી અને બિસ્કિટ લઈ પાયલોટને પણ આપવા ગઈ, એને પણ જોવે ને એટલે કોકપીટમાં એ પાયલોટને ચાય ને કોફી બિસ્કિટ આપ્યા। પછી એણે પાयलट ने કીધું कि हमने तो उनको बहुत समझाया, हमारी एक भी बात नहीं मानते थे, आपने क्या चमत्कार किया कि आधे मिनट में खड़ा हो गया। पायलट के कुछ चमत्कार की बात नहीं है, लेकिन वो कैसे उठे अपनी जगह पर से। तो पायलट के मैंने वो सरदार जी के कान में इतना ही कहा कि देखो सरदार जी, ये फर्स्ट क्लास की सीट है ना, वो अमृतसर नहीं जाएगी। પછી એક જોકે જે મને વધારે યાદ રહી ગયો કે સ્વામીજી પાસે એક જોક કહેતો હતો હું। એક ટ્રેન છે હિન્દુસ્તાનમાં જે દિલ્હીથી શરૂ થાય છે, એનું નામ છે ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ, અને ખાસ કરીને NRI બધા બહુ જાય છે રોજના, એટલે કે એવું કહે છે કે પર હેડ $200 એની ભાડું છે, કેટલું, અને રોજનું હો, પાછું 8 દિવસ હોય તો પાછું એટલું ભાડું। પછી ટ્રેન એવી રોયલ છે કે દિલ્હીથી ઉપડે એટલે ઉદયપુર, જયપુર, મેવાડ એવા જે બધા હિસ્ટોરિકલ પ્લેસ છે ને ત્યાં જાય છે। એના જે કોચ છે ને એ ગાયકવાડ સરકારનો એક ડબ્બો હોય, ત્રાવણકોર મહારાજાનો, નિઝામનો, ભોપાલનો, હૈદરાબાદનો, એટલે કે જે અબજોપતિ રાજાઓ જે હતા એના જે પ્રાઇવેટ સલૂન હોય ને બધા એ બહુ રોયલ હોય, એ બધા સલૂન ભેગા કરીને ઇન્ડિયન રેલવે આ ટ્રેન શરૂ કરી છે। એનું નામ જ છે ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ। એમાં એક NRI સરદારજી પરદેશથી આવ્યો, જર્ની કરતો હતો। હવે એ ટ્રેનમાં છે ને આ મોટું જબરજસ્ત આમ બેઠક ન હોય, આપણે જેમ ચેરકાર જેવું નહીં, તમારે સુવાનો પલંગ હોય, એટલે કે નાનો બહુ મોટો ઘર જેવો નહીં, પછી ડાઇનિંગ હોલ મોટો જબરજસ્ત, પછી અંદર તમારે બિલિયર્ડ રમવું હોય અને પુસ્તકાલય હોય, નાનું થિયેટર હોય, અને બધી સર્વિસ તમને એવી આપે ને જોવે એટલો અનલિમિટેડ તમને આલ્કોહોલ છે, બીજું ત્રીજું માગો ઈ મળે। અમે એક સરદારજી જર્ની કરતા હતા, એ બહુ બિયરના શોખીન હતા, તે બિયર પીધે રાખે ને। આ ટ્રેન કેવી દિલ્હીથી ઉપડે પછી મોટા મોટા સ્ટેશન કરે, ફ્લેગ નો કરે, એમ વડોદરાથી વિશ્વામિત્રી પછી કરજણ ને ફરજણ એવું નહીં, મોટું મોટું જ પકડવાનું। એમાં સરદારજી બિયર બહુ પીધો, પછી એને છે ને મેક વોટર લાગી નંબર 1, અને એ જે કોચમાં જતો હતો એ મૈસૂરના મહારાજાનો હતો। મૈસૂરનો મહારાજા વાડિયાર ગણાય, કોણ ગણાય, અને બહુ રોયલ કોચ હતો। તો એ જેવા આમ બાથરૂમમાં ગયા અને આમ હેન્ડલ આમ ઘુમાયું આમ એ બાથરૂમમાં છે ને એક ફૂલ સાઇઝનો મિરર હતો, ફૂલ સાઇઝનો, એટલે સરદારજી આમ હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી, એટલે સરદારજી પાછો ને સીટ ઉપર બેસી ગયો, ઓ કોઈ આદમીને ઓક્યુપાઈડ કરકે રખા હૈ। અડધો કલાક પછી તો એને પછી બહુ જ લાગી પાછી, કારણ કે આ બિયર તો પાછું આટલો બધો પીવે, એક તો સેન્ટ્રલી એર કન્ડિશન ગાડી એમાં પીધે રાખે ને પછી તો જવું તો પડે। એટલે અડધો કલાક પછી પાછો ગયો અને આમ હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી, અને પછી એક એટેન્ડન્ટ આવ્યો, એ રેલવેમાં અમુક એટેન્ડન્ટ હોય તમારી સેવામાં, એટેન્ડન્ટ સરદારજી હતો। એણે આ જે પેસેન્જર હતો ને પેસેન્જર, એને કીધું કે સત શ્રી અકાલ, તો કે સત શ્રી અકાલ। તો એટેન્ડન્ટે પૂછ્યું પેસેન્જરને, આપકો કોઈ તકલીફ? અરે तकलीफ के सिवाय है क्या यहाँ? पेलो के बोलो क्या मैं आपको क्या मदद कर सकता हूँ? ताकि मदद की बात छोड़ो, इतनी महंगी ट्रेन में हम घूमते हैं, $200 देते हैं, लेकिन एक आदमी 2 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है।
तो हमारा नंबर कब लगता है? पेलो कि सरदार जी जो इतनी महंगी ट्रेन में घूमते हैं वो थोड़े टॉयलेट में बैठने के लिए घूमते हैं, लेकिन आपकी जो शिकायत है उसमें क्या सत्य है वो देखने के लिए मैं जाता हूँ. એટલે એટેન્ડન્ટ જે હતો ને સરદારજી એ ગયો, એને પેલું બાથરૂમનું બારણું હેન્ડલ ઘુમાયું, ઓ સોરી 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 સોરી. પછી એ પેસેન્જર પાસે આવીને કીધું कि माफ करना गुरुचरण सिंह, हम उसको कुछ नहीं कह सकेंगे, वो हमारा गवर्नमेंट का आदमी है. આ જોક બાપાને એટલો બધો ગમતો હતો, એટલે કે જ્યારે કહીએ ને તો એવો ને એવો રિસ્પોન્સ આપે. પણ ગમતો મને ક્યારે ખબર પડી કે 1995 અમૃત મહોત્સવ પૂરો થયો મુંબઈમાં 31મી ડિસેમ્બરે, અને બાપા બીજે દિવસે પછી ગુજરાત એરવેઝમાં બોમ્બેથી જલગાંવ ગયેલા, અને અમે બધા પણ સ્વામીજી સાથે મહારાષ્ટ્રમાં ગયેલા વિચરણ કરવા અમૃત મહોત્સવ પત્યો એટલે. તો જલગાંવમાં મોટી કીર્તન આરાધના હતી, રાહુલ સ્વામી, પ્રેમદન સ્વામી, અક્ષરે સ્વામી, અમે બધા ભેગા હતા, ભદ્રેશ સ્વામી. તો પછી જલગાંવમાં એક કીર્તન ભક્તિ થઈ, અને બીજે દાડે સવારે પૂજા થાય ને, બાપા પૂજા કરે. એટલે બાપાએ એ દિવસે એવો પ્રોગ્રામ હતો કે બીજે દિવસે પૂજા કરી બાપા ચોપડા આવવાના હતા. એક ગામ છે ચોપડા, અને એક હરિભક્ત છે આપણે અરુણ ગુજરાતી, જે અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના બધે સ્પીકર છે એમ. તો એ અરુણ ગુજરાતીના ગામમાં જવાનું હતું. એટલે બાપાએ બધા સંતોને કીધું, સંગીતવાળા સંતોને, કે મારી પૂજા પતે એટલે તરત બધો સામાન મૂકીને બધા ચોપડા નીકળજો. કારણ કે બાપા તો પછી નાસ્તો કરે, પછી હરિભક્તોને મળે, પછી બીજી વાર સ્વામી સ્નાન કરીને નીકળે ને. એટલે બાપાની પૂજા પતી, આ તો જાન્યુઆરી મહિનો ચાલતો હતો, લગભગ 3જી કે 4થી જાન્યુઆરી 1996. અમે બધા બધો સામાન મેટાડોરમાં મૂકી બાપાની પૂજા પતી એટલે ઉપડ્યા, ચોપડા ગયા. 70 કિલોમીટર દૂર છે. ચોપડા પહોંચી અને સીધા બધા મરાઠી અભંગો ગાયા, બધા તુકારામ, નામદેવ, એકનાથના આપણા સંતોના પદ ગાયા. 7 એક ભજન ગાયા છે. ત્યાં વિવેક સાગર સ્વામી આવ્યા, એટલે એમનું પ્રવચન શરૂ થયું. એમનું 20-25 મિનિટ પ્રવચન પત્યું, ત્યાં બાપા પધાર્યા. એટલે પછી સ્વામીજીનું સ્વાગત થયું, ને હાર તોરાન બધી જે ઔપચારિકતા હોય એ બધું થયું. અને પછી બાપાના આશીર્વાદ હતા. તો 12 વાગ્યા અને બાપાના આશીર્વાદ પત્યા, પણ અમને બધાને લઘુ શંકા લાગેલી. કારણ કે સવારના 7 વાગ્યાના થી 12 વાગ્યા સુધી વિન્ટરમાં તો આપણે પરસેવો ન થાય, ને આપણો શરીર કચરો છે એ શિયાળામાં લઘુ દ્વારા નીકળાય, ઉનાળામાં પરસેવાથી નીકળી જાય. એટલે એવી લઘુ લાગી. પણ સભા એટલી મોટી હોય કે 10 થી 12 હજાર માણસો હતા ચોપડામાં, અને સભા પછી બધાને જમવાનું હતું ત્યાં. તો કઈ આગા પાછા ન થાય કે હાલો સ્ટેજની પાછળ જે આમ જે બધા માણસો માને ને મોરે ને આપટે ને વિચારે ને બોકાડે ને બધા ફરતા જ આમથી બધા. તો જવું ક્યાં તમારે પછી? એટલે પછી બાપા જેવા સભાપતિ મર્સિડીઝમાં બેઠા ને, અમે બધા નક્કી કર્યું, મેટાડોના ડ્રાઈવરને કીધું કે બાપાની ગાડીની પાછળ અડાડી રાખજે, એમ જ્યારે આગો પાછો નહીં થતો. અને પછી બાપાની તો ગાડી પહોંચી અરુણભાઈ ગુજરાતીના ઘરે, સ્વામી નીચે ઉતર્યા, અમે બધા સંતોય બધા ઉતર્યા. પછી લઘુ બહુ લાગેલી, એટલે પહેલા બાથરૂમ જ શોધતા હતા, બીજું કંઈ જ નહીં. એટલે અરુણભાઈ કે આઈ અમે બધા સ્વાગત કરે ને લોકો. તો પછી મેં એક બાથરૂમ ખખડાવ્યું એમ જોરથી, એ નીચે હતું. તો અંદરથી અવાજ આવ્યો, કોણ? એ અવાજ નિર્ભય સ્વામીનો હતો. બાપાના સેવક હતા ને, એ બાપાને લઘુ કરવા અંદર લઈ ગયેલા. એટલે મને તો આમ બાપા અંદર હતા. એટલે પછી એક સામે એક બીજું મકાન હતું, એનું જે ઓસરી હતી ને એનું મકાન બહુ જૂનું ગણાય, 150 વર્ષ જૂનું, અને બહુ સારું ગણાય છે સ્થાપત્ય. એટલે સામે 2 માળનું મકાન હતું, ત્યાં હું લઘુ કરવા ગયો. પછી લઘુ કરીને નીચે ઉતર્યો ને, તો બાપા બાથરૂમમાંથી આમ ફ્રેશ થઈને એમ, એટલે કે હાથ પગ ને બધું મોઢું બધું ધોઈ સામે નીકળતા હતા. તો હું આમ જેવા સામે આવ્યો ને, તો બાપા કે કેપી સોરી 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 સોરી, શું કે સોરી સોરી સોરી. એટલે કે 1983માં જે જોક્સ કીધેલો જોક, એ મને 13 વર્ષ પછી એક્ઝેક્ટ એ જ એક્શનમાં, જે 13 વર્ષ પહેલા હું બોલતો ને સોરી સોરી, પછી આમ જમતા જમતા આપણું હૃદય થોડું આમ ગળગળું થઈ ગયું કે આપણો એક સામાન્ય જોકને 13 વર્ષ પછી સ્વામી આવી રીતે યાદ રાખે. આપણા ગુણ અવગુણ તો યાદ હોય, પણ આવો એક નાનો જોક યાદ રાખવો, એ પણ એ ટાઈમે પાછો આપવો. તો એમ કરીને આ જોક બહુ મહત્વ નથી, પણ મોટા પુરુષ ઘણીવાર હસતા હોય ને, એ આપણે સ્મૃતિ આપતા હોય છે. કારણ કે એ તો નિજાનંદી છે. કેવા છે એ? પરમાનંદી, નિજાનંદી, બ્રહ્માનંદી જે શબ્દ બોલીએ, એ સત્પુરુષને બહારના કોઈ આનંદની જરૂર નથી. પણ ઘણીવાર આપણે યુવકો જોડે, વિદ્યાર્થી મિત્રો જોડે, સંતો જોડે ઓતપ્રોત થઈ જાય, અને જ્યારે હસતા હોય, માનો કે બાપા પ્રવચન કરતા એ આપણને ગમે છે, પૂજા કરતા એ ગમતા હોય છે, પણ સ્વામી ઘણીવાર એટલું બધું ખડખડાટ હશે, આમ લાલ ચોળ થઈ ગયા હોય, અને આમ રહેવાય નહીં. તો
તો એ તમને મૂર્તિ તરત યાદ આવે. એટલે હંમેશા મોટા પુરુષ છે રૂટીન તોડતા હોય છે, એમ કરીને આપણને સ્મૃતિ આપતા હોય છે. તો એ સરદારજીને આપણને જોક્સની વાત કરી. હવે તમને એક એવો સરસ, તમે લોકો પારસી લોકોની ભાષા સાંભળી હશે. પારસી હોય ને એ લોકોની ભાષા બહુ મીઠી હોય. દુનિયામાં, આખી દુનિયામાં પારસી લગભગ 80,000 છે. કેટલા? આખી દુનિયામાં એમાં મોર દેન 50% તો બોમ્બેમાં જ રહે છે. 60%. પારસીની વિશેષતા એ છે કે નસલી વાડિયા હોય કે પછી ફરોખ એન્જિનિયર હોય કે નાની પાલખીવાલા હોય, પારસી ગમેલી મોટી પોસ્ટ ઉપર જાય પણ એને ગુજરાતી આવડતું હોય. બોલતા કદાચ લખી વાંચતા ઓછું આવડે, પણ ઘરમાં લોકો ગુજરાતી જ બોલે, કારણ કે એ લોકો સંજાણ બંદર ઉતરેલા અને ગુજરાતને જ પોતાનું એક કાર્યક્ષેત્ર બનાવેલું. પણ પારસીની ભાષા મીઠી હોય. આપણે ખ્યાલ હશે કે 83માં જ્યારે બાપા હતા એમ્સમાં, ત્યારે પાત્રાવાલા સાહેબ આવેલા એકવાર દર્શન કરવા, પછી રાઇટર સાહેબ આવેલા. તો એ લોકો સંતો આજુબાજુ બેઠા હતા, બાપા ત્યાં હતા. તો એ પારસી કહે, દીકરાઓ તમે કાંઈ ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ ને, એવનને કશું નથી થવાનું કે. શું કે? સંતોને દીકરાઓ કે દીકરાઓ. એટલે કે આપણે એમ જીવ અધર હતો ને બોચાસણમાં, બધું આમ ચારે બાજુ બધું સિક્યુરિટી ને આમ ને તેમ ને, એટલે એ તો પાછા એ વખતે પોલીસમાં બહુ મોટી પોસ્ટ પર હતા. તો કે દીકરાઓ કાંઈ ચિંતા નહીં કરો. પછી એક પારસીને ત્યાં અમે દમણમાં ગયેલા, મોટી દમણ છે ને જે વાપી પાસે, જે શુકરબખીઓ કરીને બહુ મોટો દાણચોર એ ત્યાં થઈ ગયો. તો ત્યાં અમે એક પધરામણી ગયેલા, નારિયેલવાલા કરીને એક કોઈ પારસી હતા એની વાડીમાં. પારસીને તો બીજો ઉપદેશ તો ગમે નહીં, એટલે પછી મેં એક ભજન ગાયું, મીરાબાઈનું હતું, રાગ પહાડીમાં આ ભજન છે. હા અરે ના ચલો મન ગંગા જમુના તીર, ચલો મન ગંગા જમુના તીર, ચલો મન ગંગા જમુના નિર્મલ પાની, ગંગા જમુના નિર્મલ પાની, નિર્મલ પાની, નિર્મલ પાની, શીતલ હોત શરીર, ચલો મન ગંગા જમુના તીર. આ હું તમને 20 વર્ષ પહેલાની વાત કરું છું. એ ભજન પત્યું ને તો નારિયેલવાલા કે, દીકરા તું આટલો ઊંચેથી ગાતો પણ તારો અવાજ ફાટતો નહીં કે. બીજાનો તો તદ્દન તદ્દઈ જતો કે. બીજાનો તો તદ્દન તદ્દઈ જતો કે. તો એ પારસી લોકોની ભાષા, એક પારસી હતો, એનું નામ હતું પ્રેસ્તનજી બુહારીવાલા. બુહારીવાલા છે કોઈ? પેસ્ટનજી છે, તો નામ બદલી રાખો, રુસ્તમજી રાખો. હા, પેસ્ટનજી બુહારીવાલા. તો એ છે ને ડોક્ટર પાસે ગયો, પેસ્ટનજી. ડોક્ટર હતા ઈએનટી સર્જન, ઇયર નોઝ થ્રોટના, કાન નાક ગળાના આપણે છે ને અનંતભાઈ, અહીંયા ડોક્ટર અનંતરાવ, એમ ઈએનટી સર્જન પાસે પેસ્ટનજી ગયો. પછી એને ડોક્ટરને ફરિયાદ કરી કે ડાક્ટર સાહેબ મને ઘણી તકલીફ છે. તકલીફ તો એવી છે ડાક્ટર કે કહેતા મને બહુ શરમ આવે છે. તે ડોક્ટર કે ના કયો તો ખરા. અરે ડાક્ટર તકલીફ તમને કેવું પણ કહેતા જીભ ઉપરે જ નહીં ને ડાક્ટર. તો ડોક્ટર કે પણ જીભ ઉપાડો ભાઈ, તો ખબર પડે ને તકલીફ શું છે. ડાક્ટર તકલીફ તો એવી મારે ડેન્જર છે કે દર 7 સેકન્ડે, શું કે દર 7 સેકન્ડે એક વાર તો ગેસ રિલીઝ થાય જ કે. પણ ડાક્ટર ખોડાઈની કૃપા, શું કે મુસલમાનો ખુદા કહે છે, પારસી લોકો ખોડાઈ જી કે, શું કે જરતરોજ ને ખોડાઈ જી કે ખોડાઈની કૃપા કે ગેસ રિલીઝ થાય જ ત્યારે ધરાકો બી નહીં થાય અને દુર્ગંધ બી નહીં આવે.
પણ એની હાવ ડોક્ટર, એન્વાયરમેન્ટ તો બગડે ના. હું તમુની સાથે વાત કરું છું ને મને 7 વાર ગેસ રિલીઝ થયો છે. તમુને ખબર બી નહીં પડી હતી ડાક્ટર કે એની તમુ દવા કરો ની. એટલે ડોક્ટર એને 7 દિવસનો ડોઝ આપ્યો કે જો આ 21 ગોળી આપું છું, સવાર બપોર સાંજ એક એક લેજો અને આવતા સોમવારે મને બતાવવા આવજો. એટલે પેસ્તનજી ઘરે ગયા. અઠવાડિયા પછી આવ્યા. ડોક્ટર કે આવો આવો બાવાજી, પારસી લોકોને બાવા કે પારસી બાવા, આવો આવો. પછી પૂછ્યું કે શું પારસી બાવાજી તકલીફમાં કોઈ ફરક? તો પેસ્તનજી કે અરે ડાક્ટર, તકલીફમાં તો કોઈ ફરક નહીં મળે. હજુની બી 7 સેકન્ડે ગેસ રિલીઝ થાય જ ઇનવેરિયેબલી. પણ હવે તો તકલીફમાં એડિશન થયો છે કે. ડાક્ટર કે એડિશન થયું, વધારો થયો? શું થયું? કે ડાક્ટર હવે તકલીફમાં તો એડિશન એ થયો કે હવે તો ધરાકો બી થાય છે, જે પહેલા તો નતું થતું કે. તો ડોક્ટર કે ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, સારા સમાચાર, સારા સમાચાર. અને પારસીની ટાંકી ફાટી. અરે તું તો ડાક્ટર છે કે માનસનો છે કે ધોરનો છે કે? મારી તકલીફમાં એડિશન થયો, એમાં તારે મોટો ગુડ ન્યૂઝ શું છે કે? તો ડોક્ટરે કીધું કે પેસ્તનજી, હવે જોક સમજવાનો આવે છે. ડોક્ટર કે પેસ્તનજી, તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થયો, હવે નાકની દવા શરૂ કરીએ. સમજી ગયા છોકરા? તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થયો, નાકની દવા શરૂ કરીએ. છોકરાઓ એકદમ કેચી છે, બધા પકડી લેશે તરત. તમને ખબર હશે કે ઘણા વર્ષો પહેલા એક એરવેઝ શરૂ થયેલી, જેમ અત્યારે જેટ એરવેઝ છે ને, એમ સફારી એરવેઝ. એ સફારી એરવેઝનો રૂટ કયો હતો? બોમ્બે ટુ સુરત ટુ ભાવનગર. 40-50 સીટનું એ પ્લેન હતું. જર્ની કરનારા લગભગ બધા રત્ન કલાકાર, હીરા ઘસુ અથવા એના માલિક બધા. અને જે નાઇટ ડ્રેસમાં તમે જે ધોળા અને ભૂરા પટ્ટાવાળો લેંગો પહેરો ને, એ દિવસે હાથમાં એ દિવસે પહેરતા હતા. અને હાથમાં ભરત ભરેલી થેલી લઈને લોકો પ્લેનમાં જર્ની કરે લેંગો પહેરીને. મોટા ભાગના એ બધા વાયા વિરમગામ જ હોય, કાઠિયાવાડી બધા. એ જે સફારી એરવેઝ ઉપડે તો સફારી એરવેઝમાં મુસાફરી કરનાર આ બધા. એટલે એને તેમનો કે વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કારણ કે આ બધા સમજે નહીં. એટલે સફારી એરવેઝમાં કેવી રીતે એમ જાહેરાત કરે, જેમ આપણે પ્લેનમાં જઈએ ને, માનો કે તમે બોમ્બેથી લંડન જાઓ છો જમ્બો જેટમાં, તમે જેવું પ્લેન શરૂ થાય પહેલા એવું સ્વાગત કરવામાં આવે, एयर इंडिया की ओर से कैप्टन चोपड़ा और कैबिन क्रू आपका हार्दिक स्वागत करते हैं। बंबई से लंदन की उड़ान हम 8 घंटा और 30 मिनट में पूरी करेंगे। आपके भोजन के लिए बहुत हिंदुस्तानी आइटम और नॉनवेज आइटम एवं आपके लिए तरह तरह के ड्रिंक्स भी परोसा जाएगा। हिंदी की प्रसिद्ध फिल्म भी प्रस्तुत की जाएगी। हम आशा रखते हैं कि आपकी यात्रा सुखद हो। टिंग 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 કરીને જિંગલ્સ પૂરું થાય. તો સફારી એરવેઝમાં કેવી રીતે જાહેરાત કરે, એ ભલે પધાર્યા બાયડા અને બાયડીઓ, મોસ્ટ વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કે ભલે પધાર્યા બાયડા અને બાયડીઓ. થોડી વારમાં આપણું બલૂન ઊંચું થશે. ભાઈ બલૂન તો રાઈટ બંધુએ શોધેલું. બલૂન ઊંચું થશે, ઊંચું થયું ને વહેતું થાય કે. અને 20 મિનિટમાં સુરત પૂગ્યા સમજો. તમારા માટે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળણ, ડુંગળી દડો તૈયાર છે. જેને ખાવું હોય ખાય, ન ખાવું મૂકી રાખે. થેન્ક યુ હો, ડીંગ 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 પૂરું થાય. કાઠિયાવાડમાં થેન્ક યુ હો કરે, થેન્ક યુ હો એમ કે. એમ એવું પ્લેન હતું, એ બોમ્બે થી લંડન જતું હતું, અને એક નરોત્તમ કાકા જતા હતા લંડન. પ્લેન ટેકઓફ થયું એર ઇન્ડિયાનું, અને પછી એર હોસ્ટેસ હતી, એ બધાને ભોજન પીરસતી હતી. એટલે નરોત્તમ કાકા પાસે આવ્યા
એની ડીશ લઈને. તો કાકા કે નો નો કે, કારણ કે ભાઈ હતા સત્સંગી હશે કે પરમ વૈષ્ણવ હતા, એટલે એવું ખાતા નહીં બહારનું. એટલે પછી કાકાએ કંઈ લીધું નહીં. પછી કાકાએ પોતાનું લંચ બોક્સ ખોલ્યું. કાકાની બાજુમાં એક ડેવિડ કરીને એક ધોળિયો હતો, બ્રિટિશર. એટલે કાકાએ છે ને પોતાનું લંચ બોક્સ ખોલ્યું, એમાંથી ઢેબરા કાઢ્યા, દૂધીના ઢેબરા હોય ને, તો આમ ડીશમાં 3 ઢેબરા મૂક્યા આવડા મોટા મોટા. તો ઓલો ડેવિડ જોવા માંડ્યો, આમ એ કે વોટ ઇઝ ધીસ? તો ઓલા નરોત્તમ કાકાને તો બહુ અંગ્રેજી ન આવડે, એને તો કે મારે જવાબ આપવો જોઈએ પૂછ્યું એટલે. એ કે ઢેબરા ઇન્ડિયા. શું કે ઢેબરા ઇન્ડિયા. પછી એને સૂકી ભાજી કાઢી. તો ઓલો દોડ્યો ડેવિડ કે વોટ ઇઝ ધીસ? તો એનું પ્યોર અંગ્રેજી કર્યું કે ડ્રાય પોટેટો વેજીટેબલ. કે સૂકી ભાજી. આવું અંગ્રેજી થાય કોઈ દિવસ? તમે કોલેજમાં ભણો છો, તમને અત્યારે તમે આર્ટિકલ વાંચ્યા હશે કે જે આઈટીમાં જાય છે, કોમ્પ્યુટરમાં જાય છે, એમાં આજે પરદેશમાં વધારે ચેન્નાઈથી જાય છે, હૈદરાબાદથી જાય છે, મદ્રાસથી જાય છે, બેંગ્લોરથી જાય છે. આપણા ગુજરાતી છોકરાઓને જવામાં વાંધો નથી, પણ અંગ્રેજીના ફાફા છે. શું છે? અંગ્રેજી બોલે એવું ને કે ઓલા થાય કે ભાઈ આને કંઈ રાખવા જેવો નથી એમ. એટલે એનું અંગ્રેજી ડ્રાય પોટેટો વેજીટેબલ ન થાય. એકવાર એક ક્લાસ ચાલતો હતો, એમાં ટીચરે છે ને એક છોકરાને ઊભો કર્યો. કે વોટ ઇઝ યોર નેમ? પેલો કે માય નેમ ઇઝ શેરશી. ટીચર ગરમ થયા કે પ્લીઝ ગીવ આન્સર ઇન ઇંગ્લિશ ઓનલી. શું કે ભાઈ અંગ્રેજીનો ક્લાસ છે તો અંગ્રેજીમાં જવાબ આપો, પણ નામ તો આપણું એ જ રહે ને ભાઈ. નામ બદલાય કોઈ દિવસ? તમારું નામ ફ્રેન્ચમાં, ઉર્દુમાં, જર્મનમાં જે હોય એ જ રહે. તો ઓલો છોકરો તો હોશિયાર છે કે ઓકે સર, ધેન માય નેમ ઇઝ ડબલ લાયન શેરશી. તેની બાજુમાં એક સાઉથ ઇન્ડિયન હતો, એને ઉભો કર્યો, સ્ટેન્ડ અપ, વોટ્સ યોર નેમ? તો પેલો કે સર માય નેમ ઇઝ ટ્રિપલ ગોડ. કે સર કે સો વોટ? એ કે માય નેમ ઇઝ શિવરામકૃષ્ણન. એમ એક અંગ્રેજીના ક્લાસમાં એક બાળક એક છોકરાને વાક્ય આપ્યું કે કુંવારિકા નીચે ખડી હે. બાલિકા, કુંવારિકા એટલે 8-10 વર્ષની એક નાની બાલિકા હોય ને, બેબી. કુંવારિકા નીચે ખડી હે, એનું અંગ્રેજી કર. પેલો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એને કે પરણેલા બધા મિસિસ ને એના નીચેના બધા મિસ. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો અહીંયા અર્થ કેવો થાય? ઓલું તમે સુરેન્દ્ર શર્માનું વાક્ય સાંભળ્યું હશે, 4 લાઈના છે ને, એમાં એક ક્લાસમાં એક વાક્ય આપ્યું કે અગર યહ કામ હોગા, યદિ હોગા તો હોતા રહેગા, હોતા રહેગા, હોતા રહેગા. આપણે ગુજરાતીમાં કહે ને ભલા માણસ, તું એકવાર કામ કર ને પછી કામને શીખવાડે. આપણે શું કહીએ ગુજરાતીમાં? એમ એકવાર તું કામ કર પછી આવડી જશે. તો કે અગર યહ કામ હોગા, યદિ હોગા તો હોતા રહેગા, હોતા રહેગા, હોતા રહેગા. એનું અંગ્રેજી કર. પેલો કે ઇફ ધીસ વર્ક વિલ બી ડન, ઇફ ડન then dun dana dun dun dana dun dun dana dun dun dana dun. એમ કાકા કે ડ્રાય પોટેટો વેજીટેબલ ઇન્ડિયા. પછી એને ઢોકળા કાઢ્યા. તો ડેવિડ કે ઇઝ ઇટ સ્પંજ? સ્પંજ હોય ને આપણે. વોટ ઇઝ ધીસ? નરોત્તમ કાકા કે ઢોકળા ઇન્ડિયા. પછી એને એક નાની બોટલમાંથી છુંદો કાઢ્યો, તડકા છાયાનો છુંદો આવે ને પેલો, તો મમ્મી બનાવે. તો પેલો ધોળિયો કે વોટ ઇઝ ધીસ સ્ટીકી? સ્ટીકી કારણ કે છુંદો હોય તમે ચમચીથી લો ને આમ તો રોટલી ઉપર પડે ને બાજુમાં થાળીમાં પડે ને અહીંયા છાંટવો પડે, એવું છે એમ. એટલે આમ લેવો પડે ઘણી વાર. તો કે સ્ટીકી સ્ટીકી ચોટે એવું શું છે કે આ ગુંદર જેવું? તો પેલો કે સ્વીટ પીકોલ ઇન્ડિયા. હવે એને તો આટલો જવાબ આપ્યો. પછી એને ડેવિડને પૂછ્યું કે યુ એવું તો ન બોલી શકો બીજા, કેન યુ શેર વિથ મી? એવું તો વાક્ય ક્યાંથી બનાવે? તો કે યુ. ડેવિડ કે યસ. તેને એક ડીશમાં 4 ઢેબરા આપ્યા, 5-6 ખમણ આપ્યા, એટલે બધી સૂકી ભાજી, છુંદો આપ્યો. અને ડેવિડ જમ્યો તો બહુ ખુશ થઈ ગયો. આપણી ઇન્ડિયન ડિશ છે ને એ દુનિયામાં બેસ્ટ કહેવાય છે. તમે તો છાત્રાલયમાં ભણો છો, એટલે આપણે તો એવી આશા છે કે અહીંથી ભણીને જશે એ બધા પાકા સત્સંગી રહે. અને અમુક વસ્તુને જિંદગીમાં અડાય જ નહીં કોઈ દિવસ. નોનવેજ છે, આ કાંદા લસણ છે, પાછા ઈંડા છે. પણ આ લોકો પરદેશવાળા એવું સમજે છે કે વેજીટેરિયન છે ને એ ભાજી પાલો ખાય છે. શું કહે છે? પણ આપણે લંડન મંદિરમાં જ્યારે અન્નકૂટ થાય છે તો લંડનનો અન્નકૂટ, બાપા એવું બોલેલા કે દુનિયામાં આવો અન્નકૂટ નહીં થતો અહીં.
1990 અમે અન્નકૂટ જોયેલો. અન્નકૂટમાં એટલી બધી આઈટમ હોય અને જે રીતે બનાવે, અને અન્નકૂટને દિવસે લંડનમાં 40 થી 45 હજાર માણસો દર્શન કરવા આવે. કેટલા? 40 થી 45 હજાર. અને ધોળિયાઓ ખાસ આવે. આટલી બધી વેરાયટીઝ જોઈએ ને, મીઠાઈમાં, ફરસાણમાં, એ લોકો તો આમ તાજુબ થઈ જાય છે. એમ ડેવિડને આપણી ડીશ એવી ભાવી, બહુ રાજી થયો. અને પછી આ લોકો લંચ પત્યું, પછી 1.5-2 કલાક પછી ઓલા નરોત્તમ કાકા હતા ને, એને વાછૂટ થઈ. આ વાછૂટ કેવી હતી? સાયલન્સર વાળી હતી. કેવી? એ બહુ ખતરનાક. પણ એવું કે છે ધૂમ ધડાકા ઉત્તમ. તમે ઘણી વાર જો તમારા દાદા હોય ને આમ છાપું વાંચતા હોય, વાંચતા આમ કરે આમ, કેટલાક ને ઓલું સ્ટીમર ના હોર્ન જેવું એવું થતું. અલગ અલગ બધા. એ પણ એક આખું પુસ્તક છે શ્રી હરિ સાહેબ પાસે. અલગ અલગ પ્રકારની ખાઈને ફાટિંગ છે ને એનું પુસ્તક છે. પેલા કાકાએ છે ને એવી એમ છોડી, અને એટલી બધી એમ દુર્ગંધ હતી એમ. તો ડેવિડ હતો ને નાક પકડ્યું, વોટ ઇઝ ધીસ? તો નરોત્તમ કાકા કે એર ઇન્ડિયા. હવે આમાં કોઈ હોસ્ટેલમાં બાપુ હોય તો ખોટું નહીં લગાડતા. તો જોક્સ છે બાપુના, નથી ને કોઈ બાપુ કે. એકવાર એક દરબાર હતા ને, એ પહેલા તો યુદ્ધ બહુ થતા હતા, અંદર યુદ્ધ થતા હતા. આપણા દેશમાં આજથી 1000 વર્ષ પહેલા બાજુના રજવાડા યુદ્ધ કરે, પણ એ બધા જો યુનાઇટેડ થઈને લડ્યા હોત ને તો આ મુસલમાનો આવત નહીં આપણા દેશમાં. અંદર કપાઈ મર્યા. તો એક બાપુ હતા ને, યુદ્ધ ભૂમિમાં જતા હતા બેટલ ફિલ્ડ ઉપર. તો પોતાનો જે પસાઈતો હોય ને, નથુ આણંદ હતો, નથી આજે બાપુ પોતે ભૂમિ પર જાય છે લડવા, તો ચાલ મારા કપડા કાઢ, બધા ભાલા, તલવાર, અસ્ત્ર, બરછી, આ બધું મારા અસ્ત્ર શસ્ત્ર તૈયાર કર કે, અને મારા પેલા કપડા લાવ. તો પેલો નથુ આણંદ હતો, એને કીધું કે બાપુ નાને મોઢે મોટી વાતો કરું તો માફ કરજો, પણ મેં એવું સાંભળેલું કે નેપોલિયન બોનાપાર્ટ જ્યારે લડવા જતા ત્યારે લાલ કપડા પહેરતા, કે એનો ડ્રેસ રેડ હતો. બાપુ કેલા એ લાલ કેમ પહેરતા હતા? એ તને કઈ ખબર છે કે એમને બોલ કરે છે? કે બાપુ નેપોલિયન બોનાપાર્ટ ઉપર કોઈ તલવારનો ઘા કરે ને તો લોહી નીકળે, તો લોહી લાલ હોય અને કપડું લાલ હોય, એટલે લાલ જોડે લાલ મિક્સ થઈ જાય. એટલે કોઈ માણસને એવો અહંકાર ન આવે કે આપણે નેપોલિયન બોનાપાર્ટ ઉપર તલવારનો ઘા કર્યો, એટલે નેપોલિયન લાલ કપડા પહેરતો હતો. બાપુ કે એમ નથી, આ તો પછી મારા પીળા કપડા કાઢ કે. એના પણ આ તો ભાઈ જનરલ જોક છે, એ તો આપણા સત્સંગી છે. કે પીળા કપડા કાઢ. એકવાર એક ડોર કીપર હતો, થિયેટરમાં ડોર કીપર હોય ને, એને દાંત બહુ દુખતા હતા. એટલે ડેન્ટિસ્ટ પાસે ગયો. પછી ડેન્ટિસ્ટ ખુરશી પર બેસાડ્યો, પછી કે મોઢું ખોલો. પછી કે કહા દર્દ હોતા હે કે. તો ડોર કીપર તો નોકરી કરે એટલે શું હોય, એમ B24-25 ખબર તમે થિયેટરમાં જાઓ તો બેટરીથી બતાવે, અને જે બેટરી નાખે એ જ સીટ હોય. બોલો, એ લોકો એટલા બધા એક્સપર્ટ હોય. એટલે ડેન્ટિસ્ટ કે આપકો કહા દર્દ હોતા હે? તો ડોર કીપર મોઢું ખોલ્યું, એ કે બાલ્કની में सामने की लाइन में चौथा. એક થિયેટરમાં એવું સરસ પિક્ચર હતું, પણ એવો નિયમ હતો, એની બહાર લખેલો ખાસ કે 1.5 વર્ષથી નીચેના બાળકોને લાવવા નહીં. કારણ કે ઘણી વાર નાના બાળકો છે ને, એને સફોકેશન થાય અથવા રડે, કંઈક પણ નાનું બાળક કહેવાય. એટલે 1.5 વર્ષથી નીચેના બાળકોને નહીં જવાનું. એમાં એક કોઈ કપલ હતું, એ જસદણ રાજકોટ બાજુનું કાઠિયાવાડી, એ લોકોની ફિલ્મ જોવા જવું હતું. તો પછી કે આપણે ફિલ્મ જોવા જઈએ. તેનો હસબન્ડ કે પણ આ આપણો નાનો ટેણીઓ છે ને, એ 1.25 વર્ષનો હતો, એને ક્યાં મૂકશું કે. તો એની પત્ની કે હું તમને આઈડિયો બતાવું કે. શું કે? આઈડિયો કે. પછી કે હમણાં તો શું ટીવીમાં એડું આવે છે કે એડું કે.
એડવર્ટાઇઝની એડું કે એટલે કે હું તમને આઈડિયો બતાવું. આઈડિયો બતાવ્યો, બંને પિક્ચર જોવા ગયા. ઓલો નાનો બાબો હતો ને એને એક થેલીમાં લીધો, આવડી મોટી ભરત ભરેલી થેલી હતી ને એમાં લઈ લીધો અને ટિકિટ કપાવીને અંદર જતા હતા. ડોરકીપરે આમ સીટ બતાવી એની કે સામે C26 27. એ આમ આગળ જતા ડોરકીપરને આશ્ચર્ય થયું કે જે માણસ પિક્ચર જોવા આવે તો રિલેક્સ થવા આવે ને, એ સાથે કદી વજન હોય? તમે કોઈ દિવસ 15 કિલો ખાંડ લઈ રેશનની અને થિયેટરમાં જાઓ કોઈ દાડો? હાથ તો ખાલી જ હોય, બહુ હોય તો પોપકોર્ન હોય, ખારી સિંગ હોય, બીજું શું હોય? એટલે ડોરકીપરને આશ્ચર્ય થયું. એણે પેલા ત્યાં જઈને રોક્યા અને બેનને કીધું, બેન આ થેલીમાં શું છે કે? તે બેન કે કાંઈ નહીં, કે આ તો ફિલ્મ પતે ને એટલે તમારા ભાઈને અમે બંને કે બગીચામાં નાસ્તો કરવા જવાના છીએ, તે ટિફિન છે કે. શું કે ટિફિન છે? ડોરકીપર કે આ તો ટિફિનમાંથી દાળ ઢોળાતી જોઈને એટલે હું કેવા આવ્યો કે. દાળ ઢોળાતી ખબર ને, ગઈકાલે ત્યાં મુંબઈમાં એક કોન્વેન્ટનો છોકરો છો કે મેં દાળ ઢોળાતી એટલે કે એક, મેં એક નહીં બે, એટલે કે દાળ ઢોળાતી એટલે કેવા આવ્યો. પછી એક ગપીદાસ હતો, એટલે ગપીદાસ તો ગપ્પા જ મારે. એણે કીધું કે હું છે ને જતો હતો ને મારી સામે સિંહ આવ્યો અને સિંહ જે ગર્જના કરતો હતો ને, તો સિંહ મારી નજીક આવ્યો ને તો મેં જોરથી આમ 4 ચોપ મારીને આમ બિચારો સિંહનું માથું હલી ગયું. પછી મેં એને પૂંછડાથી પકડ્યો અને આમ 50 ફૂટ સુધી દોડ્યો. સિંહ આમ ઢસડાતો આવ્યો. પછી એના પેટ ઉપર મેં 7-8 કૂદકા માર્યા. સિંહ મરી ગયો કે વાહ વાહ. પછી એ કે ટાઈગર આવ્યો, વાઘ. અને વાઘ તો મારી સામે જેમ ગુરખ્યા કરતો હતો તો મારી બે આમ આંગળી હતી ને મેં આમ વાછી આમ નાખીને તો સીધી બે આંખ ફોડી નાખી ગયા. અને પછી મેં વાઘને મારી નાખ્યો. એ કે પછી હાથી આવ્યો. પછી હાથીને તો મેં છે ને કે આમ જેવો સામે આવ્યો ને એના હાથી દાંત હોય ને એ આમ પકડી આમ જે ઝટકો માર્યો ને તો 2 દાંત મારા હાથમાં કે. અને પછી મેં સૂંઢેથી પકડ્યો અને જો ધોબી કપડાં ધોવે ને એમ 15-20 વાર આમ પછાડ્યો. અને પછી મેં મારીને એકદમ એને ખતમ કરી નાખ્યો. એ કે પછી ગેંડો આવ્યો, રાઈનો. અને ગેંડાનો દાંત હતો ને એના મેં જોરથી એક ફેરવીને નાખીને દાંત બટકી ગયો. અને પછી ગેંડાને મેં કરાટેની ચોપ મારી ગઈ. 4 ચોપ મારીને અહીંયા તો બ્રેઇન હેમરેજ થઈ ગયું કે. બધા કે પછી શું થયું? એ કે પછી શું કે રમકડાની દુકાન વાળાએ બહાર કાઢી મૂક્યો કે. એક દરબાર હતા ને એને એવી વાત કરી કે મારી પાસે એવી તાકાત છે કે. શું કીધું? એવી તાકાત છે કે હું આમ 3 તાળી પાડું ને તો સિંહ ભાગી જાય કે મારી સામે આવ્યો હોય તોય. એટલે બાપુ દરબારગઢમાં આમ ચોપાટ રમતા હતા, હોકો બોકો ફરતો હતો અને બધા પ્યાલી બેલીઓ પીતા હતા. એમાં એક છે ને દોડતો આવ્યો માણસ. એ કે બાપુ આપણે ગામને પાદર સિંહ ડણકું દે છે. શું કે? ડણકું એટલે રોરિંગ, ગર્જના. સિંહ ગર્જના કરે. દરબાર કે હજી ગામને પાદર છે ને, સામે આવવા દે. તો કાઢી મૂક્યો. તો બીજો દોડતો આવ્યો કે બાપુ સિંહ તો ગામની મય આવી ગયો, ગામમાં ગરી ગયો કે. ગામમાં આવ્યો છે ને, કામ કર, સામે આવવા દે. 5 મિનિટ પછી એક ત્રીજો દોડતો આવ્યો કે બાપુ એ સિંહ તો રામજી મંદિર આગળથી પસાર થયો આ બાજુ આવવા માટે. એલા ભાઈ સામે આવે ત્યારે તાળી પાડીશ, અટાણે હું છે, જાઓ કે રમવા દો ચોપાટ કે. ચોથો આવ્યો કે બાપુ આ સિંહ તો આપણા દરબારગઢમાં પ્રવેશ્યો કે. દરબારગઢમાં આવ્યો, હજી મારી સામે આવવા દે. સિંહ આમ સામે આવતો હતો. બધા રમતા હતા, બધાના હાથમાં બધી કુકરી બધી અમને અટકી ગઈ. એ કે બાપુ જો ફક્ત 400-500 ફૂટનું અંતર છે, તાળી પાડો, જલ્દી ભાગે કે આપણે રમવાનું શરૂ કરીએ. બાપુ કે નજીક આવવા દો. તો થોડો 300 ફૂટ અંતર રહ્યું ને આમ કર્યું. આમ તો સિંહે તો પોતાને આગે કૂચ ચાલુ જ રાખી, અટક્યો નહીં, ભાગ્યો નહીં. તો જોઈને હરિભક્તો પૂજ્ય કેપી સ્વામીએ આજના આ પ્રવચનની અંદર આપણને ખૂબ મજા આવે એવા જોક્સ કીધા, મનોરંજનથી ભરપૂર આ પ્રવચન રહ્યું છે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી
સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો, કારણ કે આપણે આ ચેનલની અંદર જનમંગલ સ્વામી હોય, સોમપ્રકાશ સ્વામી હોય, આચાર્ય સ્વામી હોય, કેપી સ્વામી હોય, એ તમામ સ્વામીના વિડીયો આપણે ખૂબ જે રમૂજી પ્રસંગો છે એ આપણે શોધીને આ વિડીયોની અંદર આપણે આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ. એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, એટલે એમને એક મોટિવેશન મળે વિડીયો અપલોડ કરવા માટે. અને ખાસ નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરો. તો માણતા રહો અમારી બીએપીએસ ચેનલની અંદર હાસ્ય મનોરંજન સાથે જીવનમાં ઘણી બધી ઉપયોગી વાત કે જીવનને આપણે સફળ કઈ રીતે કરી શકાય. પૂજ્ય જનમંગલ સ્વામીના જે વિડીયો હોય છે એની અંદર આપણને જ્ઞાન સાથે ગમત મળે છે, ખૂબ મનોરંજન પણ થાય છે અને જીવનમાં ઘણી બધી આપણને ઉતારવા જેવી વાતો પણ શીખવા મળે છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ બીએપીએસ પરાવાણીને જરૂરથી લાઇક કરજો, વિડીયો શેર કરજો અને વિડીયોની નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરજો. તો આવો મળીએ નવા પ્રવચનની અંદર સાથે.